હડમતિયા ધણી પાલણદેવ 44મો પદયાત્રા સંઘ 2025 આપણે સિહોરથી નીકળ્યા હતા અને બપોરા આપણે હતા પીપરાળીથી આપણે ગયા રાતે જાનમેરથી રાતે ચાલીને આગળ ખોપાળા ગામમાં આપણા ત્યાં સવારનો નાસ્તો છે. તો અમે લોકો સવારના પોરના જો જઈ રહ્યા છીએ. ખોપાળા ગામમાં ખોડિયારમાંના મંદિરે નાસ્તો આપણો આવી રહ્યો છે. અલગ સેવા સમિતિ દ્વારા ગઢડા સ્વામીના ગઢડા એ લોકો આપણી માટે નાસ્તો લઈને આવે છે. ત્યાં જઈને આપણે નાસ્તો કરીશું. તો આપણે ખોપાળા પહોંચી ગયા છીએ અને આપણે નાસ્તો કરી રહ્યા છીએ. તમે પાછળ જોઈ શકો છો બધા આપણા સંઘવાળા આવી ગયા છે. આ ખોડિયારમાંનું મંદિર છે અને નાસ્તામાં આપણે ગરમા ગરમ લાઈવ વણેલા ગાંઠિયા રાખેલ છે આ લોકોએ અલગ સેવા સમિતિ દ્વારા. અને ત્યાં પેલા પણ લાઈવ ગાંઠિયા થઈ રહ્યા છે. આ જો એક ઘાણ આવી ગયો છે લાઈવ ગાંઠિયાનો. ચાલો હું તમને ત્યાં જઈને બતાવું લાઈવ ગાંઠિયા થાય છે તે. તમે જો આ ભાઈ લાઈવ ગાંઠિયા બનાવી રહ્યા છે વણેલા. તો આ લોકો આપણી મારવાર સેવામાં આવ્યા છે પદયાત્રિકોની સેવા કરવા બદલ. તો ચાલો હવે અમે અહીંથી નીકળશું. આગળ આપણે જવાનું છે બપોરા હનુમાન દાદાના મંદિરે રાખેલ છે. ત્યાં જઈને આપણે બપોરનું જમણવાર છે તો આપણે ત્યાં જઈશું. હવે જય ધણી પારણદેવ, જય જડેશ્વર મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો આપણા પદયાત્રિકો બે આપણા ધર્મ નિશાન લઈને ચાલ્યા જાય છે. જડેશ્વર મહાદેવનો નેજો અને આપણા ધણી પાલણદેવનો નેજો. આપણે વચમાં મામાદેવના ઓટે દાદા આપણે સલમ ભરે છે અને એ લોકોની મોજ આપણે જોવી. સેલમ પણ દાદા લાવ્યા છે બરોબર મસ્તની. ને અહીંયા બધા થોડાક ટાઈમ પોરો ખાવા માટે બેઠા છે. સેવા સમિતિ વાળા પણ આપણી હારવાર જ છે. તો આપણે ત્યાં હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અને આપણા સંઘનું સ્વાગત બેડો બાંધી સામૈયા કરી આપણું સ્વાગત કરે છે જમણવાર દેવાવાળા લોકો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા સંઘનું ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે.
સંઘમાં આપણા ધર્મગુરુ દાદાઓ હાલીને આવ્યા છે. એમનું ફૂલહારથી સ્વાગત કરી તેમના આશીર્વાદ લે છે. સંઘનું સામૈયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. જે આપણને જમણવાર દેવાના છે, એમની દીકરીઓ બહેનો દીકરીઓ આપણનું સામૈયાથી સ્વાગત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરીશું. બોલો હનુમાનજી મહારાજની જય. તમે જોઈ શકો છો મિત્રો, અમારો સંઘ આરામમાં છે. અત્યારે થોડાક સમયમાં જમવાની વ્યવસ્થા થઈ જશે. પછી આપણે લોકોને જમવા બેસાડી દેશે. ત્યાં આપણા સંઘવી છે, બધા લોકો આરામ કરી રહ્યા છે. તો આ આપણું બપોરનું જમણવાર આપણે બધા સંઘવીને જમણવાર બેસાડી દીધા છે. તમે જોઈ શકો છો. જમણવાર પતાવીને પછી આપણે નીકળશું ગઢડા જવા માટે. જમણવાર પતાવીને હવે અમે ગઢડા જવા નીકળી ગયા છીએ. ત્યાં રાત્રિ રોકાણ છે ગઢડા. અડતાળાથી નીકળ્યા આપણે તો બહુ જ તડક્યો લાગ્યો બપોરે.